નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગામડામાં રહીને પોતાનું જીવન જીવતા બે અનાથ અને ગરીબ બાળકોની કહાની સાંભળશું। કદાચ તમે આ કહાની અંત સુધી સાંભળી લેશો તો તમારી આંખોમાં આંસુ આવી જશે। એટલે તમને વિનંતી છે કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। મિત્રો, એક ગામમાં એક ખેડૂત પોતાના નાના એવા પરિવાર સાથે રહેતો હતો। પરિવારમાં પતિ, પત્ની અને બે બાળકો હતા। બાળકોમાં દીકરો 7 વર્ષનો હતો અને દીકરી 4 વર્ષની હતી। આ ખેડૂત પરિવાર આખો દિવસ ખેતરમાં મહેનત મજૂરી કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા। ગરીબ ઘર હતું, પરંતુ ખૂબ જ સુખ શાંતિથી રહેતા હતા। પતિ પત્ની બંને પોતાના બાળકોને ખૂબ લાડ પ્રેમથી ઉછેરીને મોટા કરી રહ્યા હતા। પરંતુ અચાનક જ એક દિવસ બંને પતિ પત્ની ખેતરે મજૂરી કામ કરવા માટે ગયા હતા। ત્યારે ખૂબ ગરમીના લીધે બંને બેહોશ થઈ ગયા। જ્યારે ખેતર માલિકને ખબર પડી કે આ પતિ પત્ની ગરમીના લીધે બેહોશ થઈ ગયા છે, એટલે એ તરત જ બંને પતિ પત્નીને દવાખાને લઈ ગયા। પરંતુ હોસ્પિટલે પહોંચ્યા એ પહેલા જ પતિ પત્નીનું મૃત્યુ થઈ ગયું। માતા પિતાના મૃત્યુ બાદ બંને બાળકો અનાથ થઈ ગયા હતા। બાળકો હજુ નાના હતા, કોઈ કામ ધંધો કરી શકે એવી સ્થિતિ નહોતી, એટલે માતા પિતાના મૃત્યુ બાદ બંને બાળકો એકલા રહેતા હતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ ભાઈ બહેન બંને પોતાના ઘરના આંગણામાં રમતા હતા। ત્યારે દીકરીને ભૂખ લાગી, એટલે એણે એના ભાઈ પાસે ખાવાનું માંગ્યું, પરંતુ ઘરમાં ખાવા માટે અનાજનો એક દાણો પણ નહોતો। એટલે આ 7 વર્ષનો બાળક પોતાની નાની બેનને લઈને ખાવાનું શોધવા માટે બહાર નીકળ્યો। ત્યારે એને ખબર પડી કે નજીકના એક મંદિરમાં બટુક ભોજન ચાલી રહ્યું છે। એટલે ભાઈ પોતાની બહેનની આંગળી પકડીને મંદિરમાં પ્રસાદ લેવા માટે જઈ રહ્યો હતો। ઉનાળાની ગરમી હતી, માથા ફાડી નાખે એવો તડકો હતો, પરંતુ બાળકોને ખૂબ ભૂખ લાગી હતી। એટલે એ બંને બાળકો ખૂબ તડકો હોવા છતાં પણ ઉઘાડા પગે મંદિરે પહોંચી ગયા અને પ્રસાદ લઈને ત્યાંથી ઘરે જવા માટે પોતાના ઘર તરફ આગળ વધી રહ્યા હતા। ઉનાળાનો સમય હતો અને માથા ફાડી નાખે એવો તડકો હતો, પરંતુ આ બંને બાળકો માટે પગમાં પહેરવા માટે ચપ્પલ નહોતા, એટલે એ ઉઘાડા પગે ચાલી રહ્યા હતા। ત્યારે 4 વર્ષની નાની બહેનને પગ બળતા હતા, પરંતુ મજબૂરીના લીધે બંને ઉઘાડા પગે ચાલવા માટે મજબૂર હતા। ત્યારે જ રસ્તામાં એક ચપ્પલની દુકાન આવી, એટલે નાની બહેને પોતાના ભાઈને કહ્યું કે ભાઈ, મને અહીંથી ચપ્પલ લઈ આપ, મને પગ બળે છે। 4 વર્ષની નાની બહેન સરખી રીતે બોલી પણ નહોતી શકતી, પરંતુ એ બોલે એની ભાષા એનો ભાઈ સમજતો હતો। એટલે મોટો ભાઈ તરત જ પોતાની બહેનની વાત સમજી ગયો અને કહેવા લાગ્યો કે બેન, અત્યારે આપણી પાસે પૈસા નથી, એટલે તું થોડા દિવસ રાહ જોઈ લે। હું કોકના ખેતરમાં મજૂરી કામ કરીને તને ચપ્પલ લઈ આપીશ। ચપ્પલની દુકાન આગળથી ચાલતા ચાલતા ભાઈ બહેન આવી રીતે વાતો કરી રહ્યા હતા અને આ વાત ચપ્પલની દુકાનવાળા ભાઈના કાન સુધી પહોંચી ગઈ। એટલે આ દુકાનવાળા ભાઈએ તરત જ આ બંને ગરીબ બાળકોને અવાજ લગાવીને એવું કહ્યું કે તમે લોકો મારી પાસે આવો, મારે તમારું કામ છે। જ્યારે આ બંને બાળકો દુકાનવાળા ભાઈની દુકાને ગયા, એટલે એ કહેવા લાગ્યા કે તારી બેનના આટલા બધા પગ બળે છે, તો પછી તું એને એક જોડી ચપ્પલ કેમ નથી લઈ દેતો? ત્યારે આ ગરીબ બાળકે એવું કહ્યું કે મારે મારી બેનને ચપ્પલ તો લઈ દેવા છે, પરંતુ અત્યારે મારી પાસે પૈસા નથી। બાળકની કાલી ઘેલી ભાષામાં આવો જવાબ સાંભળ્યો એટલે દુકાનદાર કહેવા લાગ્યો કે તારી પાસે પૈસા નથી તો પછી બીજું શું છે? એટલે આ 7 વર્ષના ગરીબ બાળકે પોતાના ખિસ્સામાં હાથ નાખીને તપાસ કરી તો એના ખિસ્સામાં એને રમવાની લખોટીઓ પડી હતી
અને આ લખોટીઓથી બંને ભાઈ બહેન રોજ રમતા હતા. એટલે બાળક કહેવા લાગ્યો કે અત્યારે તો મારી પાસે મારી રમવાની લખોટીઓ પડી છે, શું આ લખોટીઓના બદલે તમે મારી બેન માટે ચપ્પલ આપશો? ત્યારે થોડું સ્મિત કરીને એની સામે જોઈને દુકાનદાર કહેવા લાગ્યો કે હા દીકરા, હું આ લખોટીઓના બદલે તારી બેન માટે ચપ્પલ આપીશ. એટલે તું દુકાનમાં આવ અને તારી બેનને જેવા ગમે એવા ચપ્પલ લઈ લે. દુકાનદાર જાણતો હતો કે આ બાળક પાસે પૈસા નથી અને જરૂર એની કોઈ એવી મજબૂરી રહી હશે કે એ આવા ઉનાળાના તાપમાં આવા ફૂલ જેવા બાળકો ઉઘાડા પગે ચાલવા માટે મજબૂર છે. કારણ કે દુકાનદારે પણ પોતાના બાળપણમાં આવો સમય જોયેલો હતો. એ એના બાળપણમાં આવી રીતે જ અત્યંત ગરીબ હતો અને આ બાળકોને જોઈને એને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો. આ બાળકોની અંદર એને પોતાનો ભૂતકાળ દેખાઈ રહ્યો હતો. પોતાના જીવનમાં ઘણા બધા ઉતાર ચડાવ જોઈ ચૂકેલા આ દુકાનદારની વાત કરવાની રીત ખૂબ સરળ હતી. ત્યારબાદ ભાઈ બહેન બંને દુકાનની અંદર આવ્યા અને બહેનને જેવા ગમતા હતા એવા ચપ્પલ લઈને બહાર આવ્યા અને પોતાની ચડ્ડીના ખિસ્સામાં રાખેલી બધી જ લખોટીઓ કાઢીને દુકાનદારના ટેબલ પર ઢગલો કરી દીધો અને કહેવા લાગ્યો કે આટલી લખોટીમાંથી આ એક જોડી ચપ્પલ આવી જશે. ત્યારે દુકાનદાર બાળકની સામે જોઈને હસવા લાગ્યો અને એ આ લખોટીઓ ગણવા લાગ્યો. એણે બધી જ લખોટીઓ ગણી લીધી અને એમાંથી 2 લખોટી લઈ લીધી. બાકીની બધી બાળકને પાછી આપીને એવું કહ્યું કે આ ચપ્પલની કિંમત તો ફક્ત આ 2 લખોટી જેટલી જ છે, એટલે આ વધારાની લખોટી તું પાછી તારા ખિસ્સામાં મૂકી દે. દુકાનદારની આવી વાત સાંભળીને છોકરો તો ખૂબ રાજી થઈ ગયો અને બીજી લખોટીઓ પોતાના ખિસ્સામાં મૂકતા મૂકતા દુકાનમાંથી બહાર નીકળી ગયો. બરોબર એ જ સમયે દુકાનમાં કામ કરી રહેલો એક માણસ આ બધું જોઈ રહ્યો હતો. ત્યારે દુકાનદારનો આવો વ્યવહાર જોઈને એ માણસ એના શેઠને પૂછવા લાગ્યો કે શેઠજી, આટલા બધા મોંઘા ભાવના ચપ્પલ હતા, એ ચપ્પલ તમે આ બાળકોને ફક્ત 2 લખોટીના બદલે કેમ આપી દીધા? ત્યારે દુકાનદારે એવો જવાબ આપ્યો કે એ ચપ્પલ લેતી વખતે આ ગરીબ છોકરાના મોઢા પર પોતાની બહેનને ચપ્પલ લઈ આપવાનો જે આનંદ હતો એ આનંદ તમે જોયો હતો અને એની બહેન પણ ચપ્પલ પહેરીને કેટલી બધી રાજી થઈ હતી એ તમે જોયું હતું. ભાઈ, ભલે અત્યારે એને કોઈ પણ વાતની સમજ ન પડતી હોય, પરંતુ જ્યારે આ બાળકો મોટા થશે અને સમજદાર થશે ત્યારે એ બાળકો હંમેશા માટે આપણને યાદ કરશે કે બાળપણમાં આ દુકાનેથી અમને 2 લખોટીના બદલામાં 1 જોડી ચપ્પલ મળ્યા હતા. આ વાત આ ગરીબ બાળકોને પોતાના જીવનભર યાદ આવતી રહેશે. દુકાનમાં કામ કરી રહેલા માણસને આવો જવાબ આપીને દુકાનદાર આ બંને લખોટીઓ હાથમાં લઈને દુકાનમાં રહેલા ભગવાનના મંદિર પાસે પહોંચી ગયો અને ભગવાનની મૂર્તિની બાજુમાં આ બંને લખોટીઓ મૂકી દીધી અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, આ ગરીબ બાળકોને હંમેશા માટે ખુશ રાખજે. મિત્રો, આપણા સમાજમાં ઘણા બધા લોકો સારા જ હોય છે, પરંતુ એની અંદર જ્યારે સકારાત્મકતા જાગૃત થાય છે ત્યારે માણસ પોતે પણ સારો બને છે અને સમાજને સારો બનાવવા માટે પ્રેરિત થાય છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.